નમસ્કાર. આજે તારીખ 31 મે શુક્રવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને હોમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર હરજી લવજી દામાણી શૈદાની 62મી પુણ્યતિથિએ અશ્રુ ચાલ્યા જાય છે શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આમ તો હોમ કોમ્યુનિકેશન છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ નિયમિત સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરે છે. તેમજ છેલ્લા 7 વર્ષથી શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય, આ પ્રકારના વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય. આજની પેઢી નહીં પણ આવતીકાલની 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સર્જકો પર પડે, સર્જકોનો સાચો પરિચય એ લોકોને મળે અને સર્જકે જે કરેલું છે સર્જન એમના તરફ એમની વિશેષ દૃષ્ટિ પડે, એ હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. આજે શૈદાના જીવન કવન વિશે માન્ય શ્રી રહીશભાઈ મણિયાર વક્તવ્ય આપશે. તેમજ કાર્યક્રમના પ્રારંભમાં આપણી ભાષાના ખૂબ જાણીતા ગાયક સ્વરકાર નયન પંચોલી એ શૈદાની અમુક ગઝલોની સંગીતમય પ્રસ્તુતિ કરશે. ખૂબ તાળીઓ સાથે હું માન્ય શ્રી રહીશભાઈ મણિયારને વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. રહીશભાઈ, આપનું સ્વાગત છે. આ કાર્યક્રમ માટે છેક સુરતથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે, એનો આનંદ છે. વંદન આપણે રહીશભાઈ, આપનો આભાર. શૈદાના આ કાર્યક્રમ નિમિત્તે એમના પરિવારજનો, એમાં વિશેષ એમના 2 પૌત્રો યાસીનભાઈ અને બાંસીલભાઈ એ ખાસ મુંબઈથી અહીંયા ઉપસ્થિત છે. એનો આનંદ છે, એનો આભાર. સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી ગૌરવભાઈ શેઠને વિનંતી કરું કે રહીશભાઈનું સ્વાગત કરે. માન્ય શ્રી યાસીનભાઈને વિનંતી કે રહીશભાઈનું સ્વાગત કરે. માન્ય શ્રી રહીશભાઈને વિનંતી કે આપણી વચ્ચે શૈદાના જે પરિવારજનો છે એમના પૌત્ર, શૈદાના પૌત્ર યાસીનભાઈનું સ્વાગત માન્ય શ્રી રહીશભાઈ કરે. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે શૈદાના પૌત્ર બાંસલભાઈનું સ્વાગત કરે. માન્ય શ્રી ગૌરવભાઈને ફરીથી વિનંતી કે નયનભાઈનું સ્વાગત કરે. આભાર ગૌરવભાઈ, આભાર રહીશભાઈ, આભાર યાસીનભાઈ, આભાર સતીશભાઈ. તો કાર્યક્રમનો પ્રારંભ કરીએ. હું માન્ય શ્રી નયનભાઈ પંચોલીને વિનંતી કરું અને સાથે તબલા પર ઉમેશભાઈને વિનંતી કરું કે આપ આવો અને સંગીતમય પ્રસ્તુતિ કરો. ખૂબ તાળીઓ સાથે આપણે સ્વાગત કરીશું. સ્વાગત છે સર. રાગ ચંદ્રકૌણ સ્વર આધારિત આ ગઝલ સગની ને સદ મગની ધની સગ સની સમ મગ સની
ધરી સા ની સા ધરી સા ગ સા ની સા મ ગ વ ગ સા ની સા ધ સા. ઓ પ્રેમ રમત ના રમનારા, ઓ પ્રેમ રમત ના રમનારા, તું પ્રેમ રમત ને શું સમજે? સાગ મધ મધ મગ મગ સની સદ. ઓ પ્રેમ રમત ના રમનારા, તું પ્રેમ રમત ને શું સમજે? તું આંખ લડાવી જાણે છે, તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું, હું આંખ લડાવી જાણું છું, હું મૌન રહીને એક અનાહત, હું મૌન રહે એક અનાહત, નાદ ગજાવી જાણું છું, ભર નિદ્રામાં પણ સૂતેલો, ભર નિદ્રામાં પણ સૂતેલો, સંસાર જગાવી જાણું છું, જાણું છું, મૌન રહી ધા ત્રક તેન તેન તક ત્રક તેન મગ 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 સા ની સા ધ ની સા ધ ધ ની સા ગ ની સા ની સા ની સા. હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું, ભર નિદ્રામાં પણ સૂતેલો, ભર નિદ્રામાં પણ સૂતેલો, સંસાર જગાવી જાણું છું, જાણું છું, હું મૌન રહી. મુજ અંતર બાળીને એક જ્યોત જલાવી જાણું છું, મુજ અંતર બાળીને એક જ્યોત જલાવી જાણું છું, બરબાદ થતા પણ બીજાને, બરબાદ થતા પણ બીજાને આબાદ બનાવી જાણું છું, જાણું છું, હું મૌન રહી એક નાદ ગજાવી જાણું છું. કોઈ ધર્મ નથી, કોઈ
કર્મ નથી. સાગમ પદમ પગ કોઈ ધર્મ નથી, કોઈ કર્મ નથી, કોઈ જ્ઞાન નથી, અજ્ઞાન નથી. કોઈ ધર્મ નથી, કોઈ કર્મ નથી, કોઈ ધર્મ નથી, કોઈ કર્મ નથી, કોઈ જ્ઞાન નથી, અજ્ઞાન નથી. તું બુદ્ધિ છોડી બેસતો હું, તું બુદ્ધિ છોડી બેસતો હું. સૌ ભેદ બતાવી જાણું છું, જાણું છું. હું મૌન રહી એક નાદ ગજાવી જાણું છું. ગઝલનો મક્તા. આભાર ભરેલા મસ્તકને, આભાર ભરેલા મસ્તકને, આભાર ભરેલા મસ્તકને ઉચકવું શયદા સહેલ નથી. સાની સધમ ગમદની ધની ધમ ગમ સાની સધની સગમ ગસા. આભાર ભરેલા મસ્તકને ઉચકવું શયદા સહેલ નથી. હું એમ તો મસ્તીમાં આવી, હું એમ તો મસ્તીમાં આવી. આકાશ ઉઠાવી જાણું છું, જાણું છું. હું મૌન રહીને એક નાદ ગજાવી જાણું છું. હું મૌન રહીને એક નાદ ગજાવી જાણું છું. ભર નિદ્રામાં પણ સૂતેલો, ભર નિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું, જાણું છું. હું મૌન રહી, હું મૌન રહી, હું મૌન રહીને એક નાદ ગજાવી જાણું છું. એક બીજી સરસ એક ગઝલ પ્રસ્તુત કરું. અગર કોણ કરશે, મગર કોણ કરશે, અગર કોણ કરશે, મગર કોણ કરશે, અગર કોણ કરશે, મગર કોણ કરશે. આ નખરા તમારા વગર કોણ કરશે,
આ નખરા તમારા વગર કોણ કરશે? અગર કોણ કરશે? વગર કોણ કરશે? કદરદાન થઈને કદર કોણ કરશે? કદરદાન થઈને કદર કોણ કરશે? ને કરશે તો મતલબ વગર કોણ કરશે? ને કરશે તો મતલબ વગર કોણ કરશે? હૃદયનું રુધિર સાથ લઈ જાવ મારું, હૃદયનું રુધિર સાથ લઈ જાવ મારું. કસુંબલ તમારા અધર કોણ કરશે? કસુંબલ તમારા અધર કોણ કરશે? અગર કોણ કરશે? વગર કોણ કરશે? મરણને ન માગું. બહુ સરસ શેર છે સાહેબ. મરણને ન માગું, જીવનને ન માગું, થવું છે એ બંનેથી પરે. મરણને ન માગું, જીવનને ન માગું, થવું છે એ બંનેથી પર. કોણ કરશે? થવું છે એ બંનેથી પર કોણ કરશે? હજી મારી બરબાદી બાકી રહી છે, હજી મારી બરબાદી બાકી રહી છે. અરે મિત્ર તારા વગર કોણ કરશે? અરે મિત્ર તારા અગર કોણ કરશે? અગર કોણ કરશે? મગર કોણ કરશે? અગર કોણ કરશે? મગર કોણ કરશે? આ નખરા તમારા વગર કોણ કરશે? આ નખરા તમારા વગર કોણ કરશે? અગર કોણ કરશે? વગર કોણ કરશે? થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક યુ. જનારી રાત્રિ, જનારી રાત્રિ જતા કહેજે, સલૂણી એવી સવાર આવે. જનારી રાત્રિ જતા કહેજે, સલૂણી એવી સવાર આવે. કડી કડીમાં સુવાસ મહેકે, કડી કડીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે. ફૂલો ફૂલોમાં બહાર આવે. જનારી રાત્રિ જતા કહેજે, સલૂણી એવી સવાર આવે. વ્યથાને શું વિદાય આપું, સાગમદની દમ ગમની દમ ગમરની ધની સાગમ ગમરની. વ્યથા વ્યથાને શું વિદાય આપું, વિરામના શું કરું વિચારો, વિરામના શું કરું વિચારો.
કરાર એવો કરી ગયા છે ન મારા દિલને કરાર આવે. કરાર એવો કરી ગયા છે ન મારા દિલને કરાર આવે. જનારી રાત્રિ જતા કહેજે સલૂણી એવી સવાર આવે. તમારી મહેફિલની એ જ રંગત તમારી મહેફિલની એ જ રંગત તમારી મહેફિલની એ જ હલચલ 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 તમારી મહેફિલની એ જ રંગત તમારી મહેફિલની એ જ હલચલ. હજાર બેસે હજાર ઉઠે હજાર બેસે હજાર બેસે હજાર ઉઠે હજાર બેસે હજાર ઉઠે હજાર જાય હજાર જાય હજાર આવે હજાર આવે. જનારી રાત્રિ જતા કહેજે સલૂણી એવી સવાર આવે. હૃદયમાં કોની એ ઝંખના છે હૃદયમાં કોની એ ઝંખના છે. નયન પ્રતીક્ષા કરે છે કોની નયન પ્રતીક્ષા કરે છે કોની. ઊભો છે શૈદા ઊભો સાગા ગમ રે સાની ની રે મ ગમ રે સાની સદની ધની રે સાની સાગા મ ધની ધમ ગમ ધ ગમ રે સાની સા. ઊભો છે શાયદા ઉંબરમાં આવી ન જાય ઘરમાં ન બહાર આવે. ઊભો છે શાયદા ઉંબરમાં આવી ન જાય ઘરમાં ન બહાર આવે. જનારી રાત્રિ જતા કહેજે સલૂણી એવી સવાર આવે. કળી કળીમાં સુવાસ મહેકે કળી કળીમાં સુવાસ મહેકે ફૂલો ફૂલોમાં બહાર આવે. થેન્ક યુ વેરી મચ મનીષભાઈ, થેન્ક યુ. હવે શાયદાના જીવન કવન વિશે માન્ય શ્રી રઈસભાઈ મણિયાર વક્તવ્ય આપશે. આપણે ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીએ અને વિનંતી કરીએ. આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું સર. ગુજરાતની આ એવી મનીષભાઈ ભાગ્યશાળી ભૂમિ છે અને આ એવું ઓમ એમણે આ નામ રાખ્યું છે ઓમ કોમ્યુનિકેશન. અને સૈદા સાહેબ શું લખી ગયા, હું એક અનાહત નાદ ગજાવી જાણું છું ને સપનામાં પણ એક સૂતેલો સંસાર. સાહેબ
જે એક ખોજા પરિવારમાંથી આવેલી વ્યક્તિ અનાહત નાદ ગજાવે ને પછી બીજી લીટીમાં લખે છે, સપનામાં સૂતેલો સંસાર જગાવી જાણું છું. એટલે યા નિશા સર્વભૂતાની તસ્યામ જાગ્રતે મુનિ. તો આ વાત એ ગઝલની અંદર લઈને આવે છે. સૌ પહેલાં તો આપનું સ્વાગત કરીશ મનહરલાલ ચોકસીના એક મુક્તકથી કે લાગણીનું એક ખીલ્યું છે કમળ, એ જ તો મહેફિલ તારો આધાર છે ને ઉત્સવોની રાહ હું જોતો નથી, તું મળે છે એટલે તહેવાર છે. તો આ 125 માણસો એ સમગ્ર ગુજરાતના 6 કરોડ ગુજરાતીઓના એવા સબળ પ્રતિનિધિ છે જેમની સામે આ રીતે વાત કરવાનું કાયમ ગમ્યું છે. સાહિત્ય વિમર્શના આ બહુરંગી ચંદરવાની છે. ગુજરાતી ગઝલના એક મોભાધાર મુકામની મહેફિલ છે. આપ સૌની આગળ બહુ લાંબી પ્રસ્તાવના બાંધવાની જરૂર નથી, પણ ગુજરાતી ગઝલના દમામની આજે દાસ્તાન માંડવાની છે. કદાચ મને એમ લાગે કે ગઝલની વાતની શરૂઆત કરવાની હોય તો એ વાતની શરૂઆત સૈદા સાહેબથી થાય. સૈદા સાહેબના નામથી પરંપરાની ગઝલ ચાલે છે. 100 વર્ષ પહેલાં સૈદા સાહેબ લખી ગયા. એમની ઘણી બધી ગઝલો, એમનો 1892માં જન્મ, એટલે સમજી શકાય કે 2024 ચાલે છે અત્યારે, 1924માં એમની 32 વર્ષની ઉંમર હશે. એટલે એમની જે રચનાકાળ છે એ ત્યારે 16 કરાએ પ્રકાશેલો હશે એમ ધારી શકાય. એટલે આપણે જે રચનાઓ અત્યારે સાંભળી રહ્યા છે એ બરાબર 100 વર્ષ જૂની છે. અને 100 વર્ષ જૂની હોવા છતાં 1 કલાક પછી તમે મને કહેશો કે એક પણ લાઈન એમની ડેટેડ નથી, એક પણ લાઈન એમની વાસી નથી થઈ. સૈદા સાહેબે જે લખ્યું હોય એમાંથી કોઈ પણ વાક્ય તમને એવું નહીં લાગે કે આ જૂની ગુજરાતી છે. આ 100 વર્ષ, 1 સદીની ધૂળ પણ આ ભાષાની ચમકને, આ ભાષાની તાજગીને ઓછી કરી શકી નથી. તો આપણે મરીઝ સાહેબ વિશે વાત કરતા હોઈએ છીએ, જરૂરી છે. બેફામ સાહેબ, સૈફ સાહેબ, બધા વિશે, શૂન્ય સાહેબ વિશે પણ અહીંયાથી આપણે વાત કરી છે. આ બધી વાત થાય બહુ જરૂરી છે. પણ સૈદા સાહેબ વિશે મને નથી લાગતું કે ભૂતકાળમાં ક્યારેય વિસ્તારથી વાત થઈ હોય. સૈદા સાહેબના નામથી એક પુરસ્કાર ચાલે છે. INTએ લગભગ આજથી 23-24 વર્ષ પહેલાં પુરસ્કાર ચાલુ કરેલો, પણ ત્યાંય સૈદા સાહેબ વિશે વાત ક્યારેય થઈ હોય એવું મને યાદ આવતું નથી. તો સૈદા સાહેબ કોણ છે, એમનું નામ, એમનું કામ, એમનું મુકામ શું છે, એની વાત માંડતા પહેલાં તમારે ગુજરાતી ગઝલની ક્ષિતિજ પર એમનો ઉદય કયા સંજોગોમાં થયો તમારે એ સમજવું પડે કે મરીઝ સાહેબનો જન્મ 1917માં થયો છે, બેફામ સાહેબનો જન્મ 1923, સૈફ સાહેબનો જન્મ 1923માં થયો છે. એના કરતાં પહેલાં 1908માં ગનીભાઈ આવ્યા, એના પહેલાં 1904માં આસિમ રાંદેરી આવ્યા, અને એના પણ 12 વર્ષ પહેલાં 1892માં જન્મેલા શાયર છે. સૈદા સાહેબની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે એક એવા જ્યોતિર્ધરની વાત કરીએ છીએ કે મરીઝ સાહેબ પાસે હી હેડ સમબડી ટુ લુક ફોરવર્ડ ટુ. કે આ સૈદા સાહેબ લખે છે આવું. સૈદા સાહેબે કોને જોઈને લખ્યું? સૈદા સાહેબ પાસે કોઈ ઉદાહરણ હતું નહીં ગઝલ લખવા માટે. તો એમના ઉદય પહેલાંનું બડબાખડું કેવું હતું, મોં સૂજણું કેવું હતું, જેમાંથી ગુજરાતી ગઝલનો આજે રૂપાળો ચહેરો છે, આકાર પામ્યો છે, એ સમજવા માટે થોડી પૂર્વ ભૂમિકા જરૂરી છે. એટલે એ પૂર્વ ભૂમિકાની વાત પહેલાં 5 મિનિટ હું કરીશ. ગઝલની નજીકની કહી શકાય એવી રચનાઓ ગુજરાતમાં સદીઓથી લખાઈ છે. ગરબીના પ્રણેતા દયારામ ગરબા નહોતા કહેતા, ગરબી. તો એમણે પોતાની અમુક રચનાઓને રેખતી કહેતા, રેખતી. હા, રેખતા શબ્દ છે એ આપ હવે તો ફેમસ થઈ ગયો છે. રેખતાનો અર્થ થાય મિશ્રણ. રેખતા એટલે કોમ્બિનેશન, મિશ્રણ, બે વસ્તુને ભેગી કરો એને રેખતા કહેવાય. તો ઉર્દુ એટલે કે હિન્દી અને ફારસીના મિશ્રણથી જે ભાષા બની એને રેખતા કહેવામાં આવી. એક તરફ ફારસી ભાષા છે જેના શબ્દો છે, એક તરફ હિન્દી ભાષા છે જેનું વ્યાકરણ છે, અને એ બે જ્યાં ભેગા થયા એ જગ્યા એ લશ્કરની છાવણી. છાવણી માટે એક શબ્દ છે ઉર્દુ. ઉર્દુ શબ્દનો અર્થ થાય છાવણી. તો છાવણીમાં જન્મેલી ભાષા એટલે ઉર્દુ, અને મિશ્રણથી જન્મેલી ભાષા એટલે રેખતા. તો આ રેખતા ઉર્દુ બંને સમાનાર્થી શબ્દો છે. તો આ નર્મદની અમુક રચનામાં તમને ક્યાંક કાફિયા દેખાઈ જાય, ક્યાંક છૂટો છવાયો ગઝલનો છંદ તમને દેખાઈ જાય. પણ પહેલી શિષ્ટ ગુજરાતી ગઝલ મને એમ લાગે છે કે નીતિ શતક નામનું એક પુસ્તક આવેલું 1970માં, અને એમાં બહેરામ મલબારી પારસી શાયર હતા અને એમણે લખેલી. તો મને લાગે છે કે એમાં પહેલી ગઝલ મારી દ્રષ્ટિએ, એ પહેલાં પણ કદાચ લખાઈ છે એવી વાતો છે પણ એના પુરાવા કોઈ નથી, પણ એની
2-3 શેર સંભળાવીશું એ નીતિ શતકમાંથી કે નવી યુક્તિઓને નવા ખેલ ખાસા, નવા નાટકોને નવા જે તમાશા, ખરી એવી પેદાશ તો ધામની છે, કવિની કવિતા ઘણી કામની છે. કે ખરા નાટકો તો પ્રજાને રીઝાવે, બળાપે ખુશીથી હસાવે, કથા શ્રેષ્ઠ જોડી સીતારામની છે, કવિની કવિતા ઘણી કામની છે. આ 150 વર્ષ પહેલાં લખાયેલું છે, 155 વર્ષ પહેલાં. કે સુખી હો એ સૌનું રૂડું ઈચ્છનારા, દુઃખી માનવી જાતના માત્ર પ્યારા, ખરી ખૂબી આ સ્વર્ગ પૈગામની છે, કવિની કવિતા ઘણી કામની છે. તો આ ગઝલ મને લાગે છે કે એક અપવાદરૂપ હતી, સરળ છે, સમજાઈ જાય છે. પણ એ સમયના જે બીજા શાયરો હતા એ શાયરોને ગઝલના સ્વરૂપનો સંપૂર્ણ પરિચય નહોતો. આપણે ખૂબ માન આપ્યું એમને, પણ એમને ગઝલના સ્વરૂપનો સંપૂર્ણ પરિચય નહોતો. ફારસી શબ્દના ઉપયોગનો મોહ હતો, પણ એની માહિતી નહોતી. સાચી રીતે ઉપયોગ કઈ રીતે કરી શકાય એની ખબર નહોતી. તો એનું કારણ એ ગણી શકાય કે ગુજરાતી ભાષામાં ગઝલ ઉર્દુ ભાષામાંથી નથી આવી. ઉર્દુ આપણને થોડી સમજાય, હિન્દી જેવી, અને એમાંથી ગઝલ આવે તો એ સરળ ગઝલ આવે. પણ ગુજરાતી ગઝલ ફારસીમાંથી આવી છે. હવે તમને એમ થશે કે આ ફારસીમાંથી કઈ રીતે ગુજરાતી ગઝલ આવી? ગુજરાતી ગઝલની જે શરૂઆત થઈ ફારસીમાંથી થઈ. અરબસ્તાનથી વાયા ઈરાન થઈને અરબી ભાષામાંથી વાયા ફારસી થઈને ગઝલ ગુજરાતમાં કેવી રીતે આવી? તો ગુજરાતમાં લાંબો સમય સુધી 13મી 14મી સદીમાં સુલતાનોનું રાજ શરૂ થયું. 14મી સદીમાં સુલતાનોનું રાજ શરૂ થયું. ત્યારથી લઈને એમનો રાજકારભાર ફારસી ભાષામાં સાપતો. હવે તો કારભાર શબ્દ બોલું છું ત્યારે આ કારભાર શબ્દનું મૂળ છે કારોબાર. હવે આ કારોબાર શબ્દ એ ફારસી શબ્દ છે. આપણે મકાન વેચીએ, વેચાણ કરાર કરીએ ને સેલ ડીડ કહીએ, બરાબર? વેચાણ કરાર શબ્દ પણ આમ તો ઉર્દુ છે, પણ એટલે કે ફારસી છે, પણ એને દસ્તાવેજ કહીએ છીએ. આપણે દસ્તાવેજ કર્યો મકાનનો એમ કહીએ ને, તો દસ્તાવેજ શું છે? દસ્ત એટલે હાથ અને અવેજ એટલે બદલો, હાથ બદલો, મિલકતનો હાથ બદલો કર્યો, દસ્તાવેજ. તો આ દસ્તાવેજ શબ્દ છે. ફારસીમાં તમે તાલ્લુક શબ્દ સાંભળ્યો હશે. તાલ્લુક, મેરા આપસે ક્યાં તાલ્લુક હે? તાલ્લુક રિલેશનશિપ. આ તાલ્લુક પરથી તાલુકો શબ્દ આવ્યો છે કે જે બધા રિલેટેડ ગામો છે એકબીજા સાથે જોડાયેલા, ઝુમખું એટલે તાલુકો. આપણે એમ કે મામલતદાર શબ્દ મુઆમલા પરથી આવ્યો છે. મામલા એટલે મેટર, અને મેટર જેની પાસે જાય અને મેટરને જે સોલ્વ કરે તે મામલતદાર. તો વહીવટની ભાષા, કારોબારની જે ભાષા છે, આ ભાષા શીખવાની જરૂરિયાત કોને પડે? તો જે દીવાનો હોય. સુલતાનોનો કારભાર, સુલતાનો તો શિકાર કરે, મોજ મજા કરે, શાયરીની, સુરાની, સુંદરીઓની, એમની તો એમાં પડેલા હોય. વહીવટ કરે દીવાનો. તો આપણા નાગર બંધુઓ, આપણા અનાવિલો, આ બધાએ કાયદા, કાનૂન, વહીવટ, લખાપટ્ટીમાં પારંગત થવા માટે ફારસીનો અભ્યાસ શરૂ કર્યો. કે આપણે ફારસી આવડતી હશે તો જ આ બધું આપણે કરી શકીશું. અને એ ફારસી ભાષાના અભ્યાસ રૂપે એમણે શેખ સાદી, હફીઝ, રૂમી, આ બધા ફારસી કવિઓની રચના વાંચી અને એની અસર નીચે આપણી પહેલી પેઢી ગઝલકારોની આવી. એટલે ગુજરાતી ગઝલકારોની પહેલી પેઢી કલાપી, બાલ, મસ્ત, કલાંત, આ બધા જે કવિઓ છે, કાંત, મણીલાલ દ્વિવેદી, આ બધા કવિઓ છે એ ઉર્દુ વાંચીને શાયર નથી થયા, એ ફારસી વાંચીને, ફારસી નઝમો વાંચીને શાયર થયા છે. એટલે શેરિયત પણ નથી એમની રચનાઓમાં. તો એમને શેરિયતનું જ્ઞાન નહોતું, ફારસીનું જ્ઞાન લિમિટેડ હતું, મર્યાદિત હતું. છતાં એ લોકોની હઠ એવી કે આપણે ગુજરાતીઓ જેમ ભેળ પર કે પૌવા પર કોથમીર ભભરાવીએ એ રીતે એ ફારસી શબ્દો પોતાની રચનાઓ પર ભભરાવતા. એ સારું લાગે જરા એમ કરીને. તો એક ઉદાહરણ, તમને એક જ ઉદાહરણ આપીશ. કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. આ સાંભળી છે આપણે પંક્તિ? કોની છે? મણીલાલભાઈ દ્વિવેદીની પંક્તિ છે. 140 વર્ષ પહેલાં લખાયેલી પંક્તિ છે. ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે. ખફા એટલે નારાજ સનમ. કવિ કહે છે કે નારાજ થયેલ સનમ ભલે ખંજર ઝીકે છે, પણ એટલે કે ઈશ્વર ભલે દુઃખ આપે છે, પણ એમાં એની કૃપા છે. તો આ સમજવાની તમને વાર લાગે, તમને યાદ ના રહે. તો ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે. તો આ શબ્દોનો અટપટો ઉપયોગ, બરાબર. આ કલાપીની પણ તમે ચૂંટેલી 5-7 રચનાઓ બાજુ પર મૂકો તો મોટેભાગની રચનામાં આ
પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમ એ સમયના બધા જ બાલાશંકર કંથારિયાથી લઈને દરેક શાયરમાં આ સમસ્યા છે. તો ગુર્જરી ખોળામાં ગઝલ નામનું શિશુ અવતરવા જેવી એ વાત હતી. તો બાળકને જ્યારે દાંત આવે ત્યારે નાની મોટી તકલીફ થાય, નાનું હોય ત્યારે કાલું ઘેલું બોલે, પણ યોગ્ય ઉછેર થાય એટલે મધુરી વાણી બોલવા માંડે. એમ ગઝલની સાથે પણ એવું જ થયું. શરૂઆતની થોડી ક્ષતિઓવાળી ગઝલોના યુગ પછી કાલી ગેલી ગઝલો હવે સરળ, શુદ્ધ અને સચોટ ગુજરાતી ભાષામાં લખાતી થાય એ જરૂરી હતું. અને વિધિએ આ કાર્ય જેમના હાથે થવાનું નિર્માણ કર્યું હતું એ શાયરના આગમનનો ઇંતજાર હતો. ગઝલને ફારસીના અતિરેકની મર્યાદામાંથી બહાર લાવવા માટે, ગઝલના સ્વરૂપને બરાબર સમજીને એની તમામ શક્યતાઓને 100 ટચના સોના જેવી ગુજરાતી ભાષામાં ઉજાગર કરવા માટે એક મોટા શાયરના આગમનની જરૂર હતી. એક એવો શાયર જે ગુજરાતી ભાષાની, બોલાતી ગુજરાતી ભાષાની મધુરપને જાળવી રાખે, ઉર્દુ ગઝલની તમામ વિશેષતાઓને કોઈ પણ અધુરપ વગર ગુજરાતીમાં લઈ આવે. એક એવો શાયર જે પરભાષાની અસરને ઓગાળીને ગુજરાતી ભાષાના પોતને જાળવીને ગઝલની જ્યોતને ગુજરાતીમાં પ્રગટાવે. તો પરદેશી રોશનીમાંથી આવું ગુજરાતી અજવાળું પ્રગટાવનાર મસાલચી એટલે શૈદા. જેટલા ગુણગાન કરો એમના ગઝલની વાત નીકળે એટલે પહેલું પાનું તમારે કલાપીનું નહીં પણ શૈદાનું જ મૂકવું પડે. આધુનિક ગુજરાતી ગઝલની વાત કરો ત્યારે તો આમાં કોઈનો અનાદર કરવાની વાત નથી, પણ એક સમય હતો, એ જરૂરી હતું. મેં કહ્યું એમ દાંત ઉગવા જેવી વાત હતી. એ નવું સ્વરૂપ આવે, સમજાય, પણ સિદ્ધ હસ્ત રીતે કામ થયું હોય તો શિષ્ટ અને સાણી છતાં સરળ અને સોંસરી સચોટ ગુજરાતી ભાષામાં પ્રથમ ગઝલ લખનાર શાયર, ગઝલકાર એટલે શૈદા. શૈદા સાહેબનો એક શેર તમે કદાચ ભણવામાં સુભાષિત આપણને વિચાર વિસ્તાર પૂછાતો, તો આ વિચાર વિસ્તારમાં તમે કદાચ સાંભળ્યો હશે કે મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, કે મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. તો આ શૈદા સાહેબ છે. એમનો આ શેર છે. અમારા જેવા સંચાલકો સંચાલન કરતા હોય અને ઓડિયન્સ થોડું નજર એક્ઝિટ પર હોય ત્યારે આ શેર બોલીએ. પ્રથમ આંખો તમારી ઠીક લાગી, તમારા સમ પછી બહુ બીક લાગી, તમારા સમ પછી બહુ બીક લાગી. તો મુશાયરામાં આવા હળવા શેર આવે એટલે શ્રોતાઓની બીક દૂર થાય, એક સ્મિત રેલાય. એ આ શૈદા સાહેબે એક શરૂઆત કરી હતી. આ એક એમનો વિચાર હતો. જ્યારે બોલવા પણ ઊભા થાય તો પહેલાં 3-4 આવા શેર બોલે અને પછી એકવાર કોમ્યુનિકેશન થઈ જાય, એકવાર સેતુ બની જાય પછી આગળ જાય. શૈદા સાહેબે પોતાની હળવાશથી દાયકાઓ સુધી ગુજરાતી ભાવકને જકડી રાખ્યો. એટલું જ નહીં, ગુજરાતના ગામે ગામમાં આવા ભાવકો ઊભા કર્યા. પણ શૈદા સાહેબ આ 2 શેર પરથી તમને એમ લાગે કે હઝલકાર હતા કે કેમ? જી નહીં. ગુજરાતી ગઝલનો આજે જે મોભો છે, આજે જે મર્તબો છે, એની જે તમામ શ્રેષ્ઠ વાતો છે એ ત્યારથી 100 વર્ષ પહેલાંથી કોઈ એક શાયરમાં મોજૂદ હોય તો એ શૈદા સાહેબમાં છે. કહે છે આપ જેવા રસિક શ્રોતાઓ સામે બેઠા હોય એટલે શૈદા સાહેબ એમ કે તમારા પગમહી જ્યારે પડ્યો છું. હવે આ શ્રોતા માટે પણ સાચું છે, આ પ્રેમિકા માટે પણ સાચું છે અને આ ઈશ્વર માટે પણ છે કે તમારા પગમહી. એક શેર કેટલી જગ્યાએ લાગુ પાડી શકો તમે કે તમારા પગમહી જ્યારે પડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું. તો આ જેમ શેરના 2 મિસરા એટલે 2 કમાડ, આ 2 કમાડથી દરવાજો બરાબર ચપોચપ બેસે એવી રીતે આ એક શેર, એક દરવાજો બને છે અને એક રસિકજન માટે જુદા જ વિશ્વમાં પ્રવેશવા માટેનું દ્વાર બની જાય છે. પણ હું એમ કહીશ કે એક સારા શેરમાં પહેલી લીટી રનવે જેવી હોય છે અને બીજી લીટી, રનવે એટલે ફ્લાઇટ આમ ઉપડે, બીજી લીટી તમને આકાશની સફર કરાવે. તેથી ભાવક ગઝલના ઉત્તમ શેરની સામે નતમસ્તક થઈને કહી શકે કે તમારા પગમહી જ્યારે પડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું. એ ગઝલના આગળના શેરો કે જતાને આવતા મારા જ રસ્તે, જે છંદ છે લગા ગાગા લગા ગાગા લગાગા, મોહબ્બત કરને વાલે કમ ન હોંગે, તેરી મહેફિલ મેં લેકિન હમ ન હોંગે. હા, તમારા પગમહી જ્યારે પડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું. જતાને આવતા મારા જ રસ્તે, બની પથ્થર હું પોતાને નડ્યો છું. ને તમે શોધો તમોને એ જ રીતે, કે તમે શોધો તમોને એ જ રીતે, હું ખોવાયા પછી મુજને જડ્યો છું. ને મને શૈદા મળી રહેશે વિસામો, પ્રભુનું નામ લઈ પંથે ચડ્યો છું. હવે એમની જે ગઝલ એમણે સંભળાવી, જનારી રાત્રિ જતા કહે છે સલૂણી એવી સવાર આવે, આ જે છે
છુપા લો દિલ में यूं प्यार मेरा कि जैसे मंदिर में लव दिए की, અથવા जिहाल मिस्किन मुकम्बर रंजिस बहार हिजरा बेचारा दिल है लगा लगागा. તો ગુજરાતી ભાષામાં મને લાગે છે કે આ છંદમાં પહેલી વાર આ ગઝલનો છંદ સૈદા સાહેબ લઈને આવ્યા કે જનારી રાત્રિ જતા કહે જે સલૂણી એવી સવાર આવે, કળી કળીમાં સુવાસ મહેકે ફૂલો ફૂલોમાં બહાર આવે, વ્યથાને શું હું વિદાય આપું વિરામના શું કરું વિચારો, કે વ્યથાને શું હું વિદાય આપું વિરામના શું કરું વિચારો, કરાર એવો કરી ગયા છે ન મારા દિલને કરાર આવે. આ કરાર યમક અલંકાર છે. કરાર એવો કરી ગયા છે, કરાર સમજૂતી ને કરાર શાંતિ. બીજી વાર કરાર એવો કરી ગયા છે ને મારા દિલને કરાર આવે. તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ, કે તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ, હજાર બેસે હજાર ઉઠે હજાર જાય હજાર આવે. શું પંક્તિ લગી છે કે હજાર બેસે હજારો ઉઠે હજાર જાય હજારે આવે. અને વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું. આના પરથી તો એક ફિલ્મી ગીત પછી આવ્યું, સમજ કે સમજ કો સમજો, સમજના भी એક સમજ है, એવું કંઈક ગીત હતું કે વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું. જીવનમાં એથી વિશેષ શું છે, વિચાર જાય વિચાર આવે. વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું. જીવનમાં એથી વિશેષ શું છે, વિચાર જાય વિચાર આવે. હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની, ઊભો છે સૈદા ઉંબરમાં આવી, ન જાય ઘરમાં ન બહાર આવે. એક ગઝલમાં કહે છે કે જાસું જઈને મોતથી પંજો લડાવશું, કે જાસું જઈને. એક ઉર્દુ ગઝલની પરંપરા છે કે ગમે દોરા અને ગમે જાના એમ કહેવાય. ગમે દોરા એટલે આ યુગનો સંઘર્ષ, સમયનો સંઘર્ષ દુનિયા સાથેનો, અને ગમે જાના એટલે પ્રેમિકાએ આપેલા દુઃખ એનો સંઘર્ષ. તો કહે છે કે જાતે જાસું જઈને મોતથી પંજો લડાવશું, મળશે સમય તો આપની મહેફિલમાં આવશું. અને જે શેર કહેવા માટે મેં આ મતલો કહ્યો કે અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ પણ. કોઈ આપણને અપમાન સાથે કાઢ્યા હોય પોતાના ઘરમાંથી, એના જીવનમાં પાછા જવાય? અને જવાય તો કેવી રીતે જવાય? આ શેર બહુ અદ્ભુત શેર છે, સાંભળજો. કે અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ પણ, આંસુ બનીને આપની આંખોમાં આવશું. હું નહીં આવું, આંસુ આવશે, આંસુ સ્વરૂપે હું આવીશ, મારી યાદ આવશે. બરાબર છે. અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ પણ, આંસુ બનીને આપની આંખોમાં આવશું. આમાં શું 100 વર્ષ જૂનું શું લાગે તમને? તો આવા શેર લખનાર સૈદા સાહેબે એક આંખમાં આંસુ રાખ્યું, બીજામાં સ્મિત. એમણે બહુ સકારણ ઈરાદાપૂર્વક એમણે જે કવ્વાલીની જેમ સંભળાવી, અગર કોણ કરશે મગર કોણ કરશે, આ નખરા તમારા વગર કોણ કરશે, કદરદાન થઈને કદર કોણ કરશે, અને કરશે તો મતલબ વગર કોણ કરશે. અને કેવી સુંદર ને એની અંદર પાછો શેર આવો ગંભીર આવી જાય કે મરણને ન માંગવું, જીવનને ન માંગવું, થવું છે એ બંનેથી પર કોણ કરશે. રદીફનો ઉપયોગ જોયો, રદીફ છૂટો પડી ગયો હવે, કે મરણને ન માંગવું, જીવનને ન માંગવું, થવું છે એ બંનેથી પર કોણ કરશે. હજી મારી બરબાદી બાકી રહી છે, અરે મિત્ર તારા વગર કોણ કરશે. તો આ હળવાશને એમણે હઝલની કક્ષાએ ન પહોંચવા દીધી. ઊંડાણ ભર્યા રસિક અને પાણીદાર શેરો આપ્યા. એમની થોડીક 1-2 ગઝલ સંભળાવીશ, પછી એમના જીવન વિશે થોડી વાતો કરવી છે. કે હાથ પકડી મેં કહ્યું ક્યાં હાથની પ્યાલી ગઈ, કે હાથ પકડી મેં કહ્યું ક્યાં હાથની પ્યાલી ગઈ, ને હસી એણે કહ્યું ખાલી હતી ખાલી ગઈ. કે હાથ પકડી મેં કહ્યું ક્યાં હાથની પ્યાલી ગઈ, ને હસી એણે કહ્યું ખાલી હતી ખાલી ગઈ. એ કહે છે લ્યો તમારું દર્દ સૌ ચાલ્યું ગયું. ડૉક્ટરો અમારા જેવા કે એ કહે છે લ્યો તમારું દર્દ સૌ ચાલ્યું ગયું. હું કહું છું હાય મારી સૌ મજા ચાલી ગઈ, હું કહું છું હાય મારી સૌ મજા ચાલી ગઈ. ને મોત મુઠ્ઠીમાં છે ડર શાનો પછી શાયદા રહ્યો, જિંદગી તારી ભલે છોડી તને ચાલી ગઈ. ને એક ગઝલમાં અદ્ભુત શેર છે એમનો, એ ગઝલના 2-3 શેર સંભળાવીશ. કે કોઈના પ્યારની છેલ્લી નિશાની લઈને આવ્યો છું, કોઈના પ્યારની છેલ્લી નિશાની લઈને આવ્યો છું, સકળ સંસારની જાણે જવાની લઈને આવ્યો છું. ને મને એ જેમ રાખે એમ રહેવાનું છે દુનિયામાં, કે મને એ જેમ રાખે એમ રહેવાનું છે દુનિયામાં. હું મારી સાથમાં મરજી ખુદાની લઈને આવ્યો છું. અને આ શેર સાંભળજો, નકામી વેડફી નાખું છું એનું એક કારણ છે,
કે નકામી વેડફી નાખું છું એનું એક કારણ છે, જરૂરતથી વધારે જિંદગાની લઈને આવ્યો છું, જરૂરતથી વધારે જિંદગાની લઈને આવ્યો. સાહેબ આ જમીનમાં બધાએ જ લખ્યું છે, મરીઝ સાહેબે બી લખ્યું છે અને બેફામ સાહેબે બી લખ્યું છે, પણ આ જે શેર છે કે નકામી વેડફી નાખું છું એનું એક કારણ છે, જરૂરતથી વધારે જિંદગાની લઈને આવ્યો છું. બુઢાપામાં એવી મોહબ્બત કરી છે આ જમીનમાં. પછી ઘાયલ સાહેબે પણ લખ્યું, પણ આ પહેલાં મોટે ભાગની તમને જે જમીન દેખાશે ગઝલોની જાણીતી, તમને એમ લાગે કે આ ઘાયલ સાહેબે પહેલાં યુઝ કરી છે, આ મરીઝ સાહેબે પહેલાં યુઝ કરી છે. દરેક રદીફ કાફિયા તમને સૌથી પહેલાં સૈદા સાહેબમાં દેખાશે, સૌથી પહેલાં સૈદા સાહેબમાં દેખાશે કે બુઢાપામાં એવી મોહબ્બત કરી છે, જુવાની કહે છે કયામત કરી છે. અમે આંધળા થઈ નથી કાંઈ કીધું, અમે આંધળા થઈ નથી કાંઈ કીધું, કરી તો ફક્ત એક મોહબ્બત કીધી છે, કરી તો ફક્ત એક મોહબ્બત કરી છે. અમે આપના રૂપને એમ જોયું, અમે આપના રૂપને એમ જોયું કે અમે આપના રૂપને એમ જોયું. જગત આખું કહે છે ઇબાદત કરી છે, જગત આખું કહે છે ઇબાદત કરી છે. ને પ્રણય માર્ગમાં ડાહ્યા ડરપોક દીઠા, જે ડાહ્યા છે એ ડરપોક લાગ્યા કે પ્રણય માર્ગમાં ડાહ્યા ડરપોક દીઠા. દીવાના હતા એણે હિંમત કરી છે, એ દીવાના હતા એણે હિંમત કરી છે. અને હવે જોજો, હવે ઉઠવું બેસવું શબ્દનો શું ઉપયોગ કરે છે? ઉઠ્યા આપ ને બેસી ગઈ દિલની દુનિયા, કે ઉઠ્યા આપ ને બેસી ગઈ દિલની દુનિયા. અરે આપે આશી કરામત કરી છે, ખુદા તારી પાસે હું માંગી શું માંગું. આમાં મતલબ શબ્દ છે, શ્લેષ છે, બે અર્થમાં છે, તમે જોજો કે ખુદા તારી પાસે, ખુદા તારી પાસે હું માંગી શું માંગું. મેં મતલબ વિનાની ઇબાદત કરી છે, મેં મતલબ વિનાની ઇબાદત કરી છે. મને મતલબ નહોતો, કંઈ જોઈતું નહોતું, એ અર્થમાં પણ છે, અને મતલબ વિનાની એટલે વ્યર્થ, એ અર્થમાં પણ છે, બંને અર્થમાં છે કે મેં કોઈ બદલાની આશા વગરની ઇબાદત કરી હતી, એને પણ મતલબ વગરની ઇબાદત કહેવાય, અને વ્યર્થ ઇબાદત કરી એ પણ મતલબ વગરની કહેવાય. કે ખુદા તારી પાસે હું માંગી શું માંગું, મેં મતલબ વિનાની ઇબાદત કરી છે. તો સૈદા સાહેબનું સાચું અને પૂરું નામ હરજી લવજી દામાણી, આ એમનું આખું મૂળ નામ. સૈદા સાહેબનો જન્મ 24 ઓક્ટોબર 1892ના દિવસે ધંધુકા અને ધોલેરાની નજીકમાં પીપળી નામના ગામમાં થયેલો. એમના પિતાનું નામ લવજીભાઈ, માતાનું નામ સંતોકબેન અતક દામાણી, એટલે હરજી લવજી દામાણી. સૈદા એમનું ઉપનામ હતું. સૈદાનો અર્થ થાય દીવાનો, પાગલ. એક ઉર્દુ જાણીતો શેર છે, તમે સાંભળ્યો હશે, એમાં સૈદા શબ્દ આવે છે. ઘણા લોકોને સૈદા, અમને બધાને સૈદા એવોર્ડ મળ્યો ને ત્યારે શાયદા એવોર્ડ પેપરમાં એમ આવે કે શાયદા એવોર્ડ મળ્યો. એવોર્ડ આપનારા પણ ઘણીવાર શાયદા એમ બોલે. તો આ સૈદાનો અર્થ સમજાય એના માટે આ શેર હું ઘણીવાર કહેતો હોઉં છું કે આયના બી તુમ પે સૈદા હો ગયા, કે અરીસો તમારા પર દીવાનો થઈ ગયો, પાગલ થઈ ગયો. આયના બી તુમ પે સૈદા હો ગયા, એક દુશ્મન और पैदा हो गया, एक दुश्मन और पैदा हो गया. તો સૈદા સાહેબના બાળપણ વિશે બહુ વિગતો નથી. 4 ધોરણનો અભ્યાસ એમણે કરેલો અને બહુ નાની ઉંમરે મુંબઈ રહેવા ગયેલા. વિદ્વતાનો અણસાર એવો હતો કે નાની ઉંમરથી સૌ એમને માસ્તર કહેતા, અને આગળ જતાં ખરેખર જનાબ સૈદા સાહેબ એમના પછીના લગભગ તમામ ગઝલકારોના પ્રત્યક્ષ અથવા પરોક્ષ ગુરુ હતા. એમાં સૈફ સાહેબ એમના શિષ્ય પાકું, બેફામ સાહેબ એમના શિષ્ય એકદમ પાકું, અને મરીઝ સાહેબ પણ ઘણા આવશે એમના શિષ્ય ન કહેવાય પણ ખૂબ અમીન આઝાદના પહેલાં શિષ્ય હતા, પણ સૈદા સાથે નિકટનો સંબંધ. તો આટલા મોટા શાયરોના જે ગુરુ સમાન હતા. એમની જન્મભૂમિ ગુજરાત પણ કર્મભૂમિ મુંબઈ રહી. બાળપણથી સૈદા સાહેબને જૂના પુસ્તકો એકઠા કરવાનો શોખ. જ્યાંથી જૂનું પુસ્તક મળે, કિંમતી અપ્રાપ્ય પુસ્તક મળે એટલે એ રખડીને પુસ્તક મેળવે, એને સાફસૂફ કરે, એને પૂઠા ચડાવે, એને સાચવે. અને મુંબઈના ગુજરાતી સમાજમાં ત્યારે એવા પુસ્તકોને પોતાની સાંસ્કૃતિક સંપત્તિ રૂપે સંગરવાનો ચાલ હતો. આવા પુસ્તકોની માંગ પણ રહેતી, એટલે સૈદા સાહેબનો મુખ્ય વ્યવસાય જ આ હતો કે જૂના પુસ્તકોને સંગરવા, એમાંથી પસ્તીમાંથી કે કશેકથી પણ સારા પુસ્તકો મળે એ છૂટા પાડવા, અને એ વેચીને સૈદા સાહેબ પોતાનું ગુજરાન ચલાવતા. આવી શરૂઆતમાં એમની ગરીબ હાલત હતી. તો પુસ્તક ખરીદનારા અમીર ગ્રાહકોમાંથી એક ગ્રાહકનું નામ હાજી અલ્લાહ રખિયા શિવજી.
1910ની સાલમાં, એટલે સૈદા સાહેબની 18 વર્ષની ઉંમર હતી ત્યારે એમણે 20મી સદી નામનું ગુજરાતી સામાયિક ચાલુ કરેલું. એ 20મી સદીના અમુક અંકો નેટ ઉપર છે, જોવા તમને મળી શકે એમ છે. તો સૈદા સાહેબની 18 વર્ષની ઉંમર હતી. હાજી સાહેબને ખબર પડી કે આ છોકરાને શાયરીનો શોખ છે, પણ આ બધી ચોપડાની ધમાલમાં એ કંઈ લખતો નથી. એટલે સૈદા સાહેબને એમને ઓફિસમાં બોલાવ્યા અને કહ્યું, પાસેના ઓરડામાં કાગળ કલમ આપી દીધા અને કીધું કે આ ઓરડામાંથી બહાર નથી નીકળવાનું, ચા પાણી જમવાનું બધું તને રૂમમાં મળશે, ગઝલ પૂરી થાય ત્યારે જ તારે બહાર આવવાનું. આ રીતે અલ્લાહ રખિયા શિવજી, આ નામ પણ તમે બધા જુઓ, એ જમાનાના કેવા નામ છે, અલ્લાહ રખિયા શિવજી, બરાબર. તો એની નિસ્બતના કારણે સૈદા સાહેબની ગઝલ યાત્રા શરૂ થઈ. 32 વર્ષની ઉંમરે સૈદા સાહેબે પોતાની માલિકીનું સામાયિક ચાલુ કર્યું અને એનું નામ બે ઘડી મોજ. એના તંત્રી પણ પોતે, માલિક પણ પોતે, અને અમુક તમે એમ થાય ને કે ભાઈ સામાયિક તો કોણ વાંચે, એટલે વાચક પણ પોતે, એવું હોય, પણ એવું નહોતું. અત્યારે નવા સામાયિકોમાં એવું હોય કે તંત્રી પણ પોતે, માલિક પણ પોતે અને વાચક પણ પોતે. પણ એ જમાનામાં એ બે ઘડી મોજનો તમે દબદબો વિચારો. હમણાં જ મને યાસીનભાઈએ કહ્યું કે 148 જણાનો સ્ટાફ હતો બે ઘડી મોજમાં, સૈદા સાહેબે રાખેલો. એક મોટા ન્યૂઝપેપરમાં હોય એવો સ્ટાફ એમની પાસે એ જમાનામાં હતો. વિપુલ માત્રામાં કવિતાઓ લખી. 1922માં જય ભારતી, જ્યારે સ્વતંત્રતાની ચળવળ ભારતમાં શરૂ થઈ, 1916ની આસપાસ તો એ હોમ રૂલ લીગ ને બધું શરૂ થયું, એ પહેલાં તો કંઈ હતું નહીં. એના 6 વર્ષમાં આ માણસના મગજમાં આ ચાલતું, એટલે એક લાંબી કવિતા જય ભારતી એમણે લખી. બાકીની એમના જે સંગ્રહ છે ગઝલ, ગુલઝારે શાયરી સૈદા, એ 1961 એમના મરણોત્તર પ્રગટ થયો. ત્યાં સુધી એમનું બીજું કોઈ પુસ્તક કવિતાનું પ્રગટ નહોતું થયું. 1965માં દીપકના ફૂલ, 1968માં ચિતા એમના અવસાન પછી, અને 1999માં અશ્રુ ચાલ્યા જાય છે. આ એમના કાવ્ય ગઝલ રચનાઓના ગ્રંથો છે. એ માત્ર કવિ નહોતા, પોતાના સમયના એક બહુ સફળ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને નાટ્યકાર હતા. 50થી વધુ નવલકથાઓ એમને લખેલી સૈદા સાહેબે. નવલકથાઓના નામ થોડા બોલીશ. એ એમના બે ઘડી મોજમાં આવતી, વતનમાં આવતી, બીજા માતૃભૂમિ, જે પણ એ વખતના અખબારો સામાયિકો હતા એમાં માતેમાં, છેલ્લી રોશની, બહાદુર શાહ જફર, દુખિયારી, ચાંદની રાત, નવો સંસાર, અંધારી રાત, સેથીમાં સિંદૂર, પુનિત ગંગા, આગ અને અજવાળા. તો આ બધી નવલકથાઓ એમણે લખેલી. જીવનનો 90% સમય ગદ્ય લેખનને આપ્યો. બેફામ સાહેબે પણ, સૈફ સાહેબે પણ અને સૈદા સાહેબે પણ જીવનનો 90% સમય એમણે ગદ્ય લેખનને આપ્યો. પણ એમની અમર કીર્તિ ગઝલકાર તરીકે થવાની હતી. એ ભાગ્યનું નિર્માણ હતું, એ વિધિનું વિધાન હતું. સૈદા સાહેબનું અવસાન 31મી મે 1961ના દિવસે થયું. એટલે એમને સદેહે જોયા હોય, એમને સાંભળ્યા હોય એવી પેઢી હવે રહી નથી. અમારા લોકોને નસીબમાં, હું 1983માં 17 વર્ષની ઉંમરે પ્રકાશમાં આવ્યો, થોડો ઘણો કવિઓને ઓળખતો થયો, તો શૂન્ય સાહેબને જોવાની તક મળી, એમને મળવાની તક મળી. સૈફ સાહેબ તો એ પહેલાં ગુજરી ગયેલા. બરકત સાહેબને મળવાની તક મળી 1-2 વાર, શૂન્ય સાહેબને મળવાની તક મળી, ગની દહીવાલા સાથે ઘણો સંપર્ક સંસર્ગ રહ્યો. પણ આ તો વાતો સાંભળી સૈદા સાહેબની. તો તમારા સુરતના વડીલો વાતો કરતા સૈદા સાહેબની, તો એના આધારે તમને થોડી વાત કરું છું કે સૈદા સાહેબને તમે જુઓ એટલે કાળો લોંગ કોટ, ગાલિબને પણ ઈર્ષ્યા થાય એવી વિશિષ્ટ ગોળ નળાકાર ટોપી. આ ટોપી છે એ સૈફ પાલનપુરીના પપ્પાની ટોપીઓની દુકાન હતી, ત્યાંથી એ ખરીદતા. તો એમના દેખાવમાં જ એક પ્રભાવ હતો અને એમની વાણી એમાં વૃદ્ધિ કરતી. સૌ પ્રથમ સુરત નજીક રાંદેર ખાતે, સુરતની પાસે રાંદેર નાનું ગામ છે, તો મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળના મુશાયરા 1922માં ચાલુ થયેલા. આ પહેલાં નોંધાયેલા ઓફિશિયલ જેને કહી શકાય એવા મુશાયરાઓની શરૂઆત 1922માં થયેલી. ત્યારબાદ એની સફળતાથી પ્રેરાઈને મહાગુજરાત ગઝલ મંડળની સ્થાપના થઈ 1931માં. એમાં દર 3 મહિને પંક્તિ પર એક જાહેર મુશાયરો થતો. દર 3 મહિને એક મુશાયરો થાય. વર્ષના 4 કાર્યક્રમો થાય. લગભગ 47-48 સુધી આ એકદમ નિયમિત રીતે 18-19 વર્ષ આ ચાલ્યું. વાર્ષિક સભ્ય ફી 3 રૂપિયા હતી. એમાં ભગવતીભાઈએ પણ ભરેલા પૈસા, એવી વાત એમણે મને કરેલી. એ 1947-48માં 13-14 વર્ષની એમની ઉંમર હતી ત્યારે આ મુશાયરો એમણે એટેન્ડ કરેલો, એમણે વાત કરેલી. તો મુશાયરાઓ સુરતમાં
ચોક બજાર પાસે નગીનચંદ હોલ, ત્યારે સેન્ટ એન્ડ્રુઝ હોલના નામે ઓળખાતો, અથવા બીજો એક આર્ય સમાજ હોલ હતો. તો આમાં આ મુશાયરાઓ થતા. તો રતિલાલ અનિલે સફરના સાથી નામના પુસ્તકમાં આ વર્ણન કર્યું છે કે મંચ ઉપર શૈદા શાયરોની પહેલી હરોળમાં મધ્યમાં બેઠેલા હોય. મુશાયરામાં કોઈ ઉમદા રાજવી જેવો એમનો રૂઆબ, રજૂઆતના રાજા, સંચાલન બીજું કોઈ કરતું હોય, જ્યોતિન્દ્રભાઈ કરતા હોય કે બેકાર કરતા હોય કે બીજું કોઈ પણ બેકાર રાંદેરી કરતા હોય. મુશાયરામાં ઉમદા રાજવી જેવો એમનો રૂઆબ, રજૂઆતના રાજા, સોસરી ભાષા, સસ્મિત વદન, સંવેદનશીલ વ્યક્તિત્વ, હળવી શાયરીના ટુકડાઓથી પઠન શરૂ કરે. છૂટા શેરો, હળવા રમૂજી શેરો અને મુક્તકો વાંચે. પછી પંક્તિ પર લખેલી ગઝલ બોલવાની હોય બધાએ, એટલે પંક્તિ પર લખેલી ગઝલ શરૂ થાય. એમાંથી 4-5 શેર તો મોડે હોય પહેલાં, એટલે એ મોડે બોલી જાય. પછી યાદ કરવાની જરૂર પડે એટલે લોંગ કોટના જમણી બાજુના ખિસ્સામાં હાથ નાખે. 2 ઘડી મોજનો લેટરપેડનો કાગળ બહાર આવે. પ્રેક્ષકોએ થોડી સેકન્ડોના અલ્પ વિરામને સહન કરી લે. બીજા શાયર એમ કરે તો ભારે પડી જાય એને, પણ આ તો ગઝલ સમ્રાટ હતા એટલે 5, 10, 15 સેકન્ડ 20 સેકન્ડ રાહ જુએ તો જુએ, કાગળ કાઢે, હા કયા શેર બાકી છે. લેટરપેડનું કાગળ એમને ટૂંકું પડે એટલે એક શેર આ બાજુના હાસ્યામાં લખેલો હોય, એક શેર આ બાજુના હાસ્યામાં લખેલો હોય, એક પાછો ઊંધો લખેલો હોય નીચે. તો આમ કાગળ આખું બધી દિશામાં ફરે ત્યારે એમની ગઝલ પૂરી થાય. તો આ એ જમાનાના શાયરોની વાત હતી સાહેબ. તો એમના જીવનના મધ્યકાલમાં બહુ સફળ લેખક હતા. મુંબઈના હૃદયસમા ફોર્ટ વિસ્તારમાં મેં તમને વાત કરી, 2 ગાળાનું એક મકાન હતું. એમાં 2 ઘડી મોજનું કાર્યાલય. એમાં 148, એનો જ્યારે પીક ટાઈમ હતો ત્યારે 148 જેટલા એમ્પ્લોઈઝ એમના હાથની નીચે કામ કરતા. 148 જણાને પગાર આપતા. એ કઈ રીતે આપતા હશે હું વિચાર કરું છું. એમની નીચેનો જે ફ્લોર હતો એમાં કમ્પોઝ અને પ્રિન્ટિંગ વિભાગ, ઉપર તંત્રી વિભાગ, એમાં એક ઝરૂખા જેવો ભાગ હતો. ત્યાં સૈદા સાહેબની બેઠક રહેતી. અને જાહેરાતો, કેમ કે તે જમાનામાં ખરીદે કોઈ નહીં પેપર, જાહેરાતો ઉઘરાવીને સામાયિક ચલાવવાનું રહેતું. ખૂબ સંઘર્ષ હતો કે એમની જાહો જલાલીનો સાહેબીનો સમય આવેલો. એમના પુત્ર, સૌથી મોટા પુત્ર, મારા ખ્યાલથી રજબ અલી નામ હતું, રજબભાઈ નામ હતું. તો એ મુંબઈની કોઈ 5 સ્ટાર હોટલમાં લગ્ન કરેલા એમણે. કેવો ટાઈમ હશે! અને એ જલસામાં એ જે સંગીત કરવામાં આવે લગ્નના આગલા દિવસે, એમાં પંડિત ઓમકારનાથ ઠાકુરે શાસ્ત્રીય ગાયન કરેલું. તો આવો એવો સમય એમણે 1945-47ની આસપાસ જોયો હતો. પણ આઝાદી પછી એમની એ સમૃદ્ધિ ઓસરી ગઈ. આઝાદી પછીના 15 વર્ષમાં એમના જૂના પુસ્તકોની રોયલ્ટી પર એમનો નિર્વાહ ચાલ્યો. અમારા સુરતના જ ગજાનંદ પ્રકાશનમાં એમના પુસ્તકો મોટે ભાગે આવતા. તો એ રીતે સુરત સાથે એમનો સંબંધ એ પછી પણ રહ્યો. તો આ બધા સંઘર્ષોની વચ્ચે શૈદાની મહેનતથી પાંગરેલો ગુજરાતી ગઝલનો જે છોડ છે એ ગુજરાતી શિષ્ટ માન્ય કાવ્ય પ્રકાર થઈ ગયો. એ એમના જીવનની મુખ્ય ઉપલબ્ધિ છે. ઉમાશંકર જોશીએ એમ કહ્યું છે કે હવે ગઝલ પ્રકાર ગુજરાતી સાહિત્યમાં સ્થિર થઈ ચૂક્યો છે, કેમ કે શૈદા જેવા શાયરોએ એમાં પોતાનું હીર રેડ્યું છે. એ વાત આગળ કરતાં પહેલાં શૈદા સાહેબનું જેમાં હીર હોય એવા થોડી ગઝલના થોડા શેર સંભળાવીશ. કે કદી ચિંતા કરી લઉં છું, કદી ચિંતન કરી લઉં છું, જીવનમાં એમ જીવનનું હું સંશોધન કરી લઉં છું. આ જમીન પર પણ બધા બહુ શાયરોએ લખ્યું, કદી ચિંતા કરી લઉં છું, કદી ચિંતન કરી લઉં છું, જીવનમાં એમ જીવનનું હું સંશોધન કરી લઉં છું. આ બધી કાફિયા રદીફની જમીનો સૈદા સાહેબે આપી. ગુજરાતી ગઝલ પર કેટલો મોટો ઉપકાર! આ એક જમીન પર 7-7, 10-10 ગઝલો લખાઈ છે. કદી ચિંતા કરી લઉં છું, કદી ચિંતન કરી લઉં છું, જીવનમાં એમ જીવનનું હું સંશોધન કરી લઉં છું. તમે કહું, તું કહું કે આપ કહું, એવી તે મૂંઝવણ છે. કે તમે કહું, તું કહું કે આપ કહું, એવી તે મૂંઝવણ સી. હૃદય ઉછળી કરે જે એ હું સંબોધન કરી લઉં છું. હૃદય ઉછળી કરે જે એ હું સંબોધન કરી લઉં છું. મને ત્રિલોકથી પણ દૂરની દ્રષ્ટિ મળી રહેશે. કે મને ત્રિલોકથી પણ દૂરની દ્રષ્ટિ મળી રહેશે. ચરણ રજ છે તમારી આંખમાં અંજન કરી લઉં છું. કઈ રીતે દ્રષ્ટિ મળશે? કે મને ત્રિલોકથી પણ દૂરની દ્રષ્ટિ મળી રહેશે. ચરણ રજ છે તમારી આંખમાં અંજન કરી લઉં છું. કદી ઠોકર જો વાગે છે તો એ પથ્થર ઉપાડીને, શેર સાંભળજો, કદી ઠોકર જો વાગે છે તો એ પથ્થર ઉપાડીને બનાવી લઉં છું મૂર્તિ પ્રેમની, પૂજન કરી લઉં છું. બનાવી લઉં છું મૂર્તિ પ્રેમની, પૂજન કરી લઉં છું. વધારે હોય રંજન એ વધારે રંજ આપે છે. એક શબ્દ સંસ્કૃત છે અને એક ઉર્દુ છે કે વધારે હોય રંજન એ વધારે રંજ આપે છે. છતાં મૂરખ થઈને મન વધુ રંજન કરી લઉં છું. જગતમાં છું છતાં જાણે જગતમાં હું નથી શૈદા.
કે જગતમાં છું છતાં જાણે જગતમાં હું નથી. સૈદા કદી એવું વર્તનમાં પરિવર્તન કરી લઉં છું, કદી એવું વર્તનમાં પરિવર્તન કરી લઉં છું. ને એ જીગરમાં ઘર કરી ચાલ્યા ગયા. એક ગઝલ તમે સાંભળશો તમને એમ લાગે કે આજકાલના જ કોઈ છોકરાએ લખી છે. કોઈ ભાષામાં કોઈ 100 વર્ષનું તમને અંતર દેખાશે નહીં. કે એ જીગરમાં ઘર કરી ચાલ્યા ગયા, જિંદગી મુજ સર કરી ચાલ્યા ગયા. કે જિંદગી મુજ સર કરી ચાલ્યા ગયા, સાંભળી ફરિયાદ પણ બોલ્યા નહીં, કાળજો પથ્થર કરી ચાલ્યા ગયા. ને રાત દિવસ જે હતા અંતરમહી, રાત દિવસ જે હતા અંતરમહી, આજ એ અંતર કરી ચાલ્યા ગયા, આજ એ અંતર કરી ચાલ્યા ગયા. હું હવે સાંભળજો આ તરવું શબ્દ સાંભળજો. કે હું હવે સંસાર તરતો જાઉં છું, હું હવે સંસાર તરતો જાઉં છું, આંખ મારી તર કરી ચાલ્યા ગયા. કે આંખ મારી તર કરી ચાલ્યા ગયા. અને હવે આ શેર સાંભળજો કે વિશ્વ આખું નેહથી નાચે હજી, કે વિશ્વ આખું નેહથી નાચે હજી, નાચ તો નટવર કરી ચાલ્યા ગયા. કે નાચ તો નટવર કરી ચાલ્યા ગયા. હવે ન રિપીટેશન પણ કેટલા સરસ છે. કે વિશ્વ આખું નેહથી નાચે હજી, નાચ તો નટવર કરી ચાલ્યા ગયા. ને મેં કહ્યું કે આશરે કોને રહું, મેં કહ્યું કે આશરે કોને રહું, આંખ એ ઉપર કરી ચાલ્યા ગયા. કે આંખ એ ઉપર કરી ચાલ્યા ગયા. બીજી એક ગઝલ છે. આ જમીન પર મેં પણ ગઝલ લખી છે. મને ખ્યાલ નહોતો કે શૈદા સાહેબે પણ લખી છે. કે જિંદગી જાણે અજાણે જાય છે, કે જિંદગી જાણે અજાણે જાય છે ધારા પ્રમાણે જાય છે. કે જિંદગી જાણે અજાણે જાય છે ધારા પ્રમાણે જાય છે. એમના પણ આવવામાં છે કળા, એમના પણ આવવામાં છે કળા, એમ આવે છે કે જાણે જાય છે. કે એમના પણ આવવામાં છે કળા, એમના પણ આવવામાં છે કળા, એમ આવે છે કે જાણે જાય છે. ના નથી અનુભવ જરા એ પ્યારનો. કે ના નથી. કોઈ પ્રેમમાં પડ્યું હોય એને કે તું તો યાર અનુભવી હશે, કે છે કે ના નથી અનુભવ જરા એ પ્યારનો, દિલ અજાણ્યું છે અજાણે જાય છે. ને રૂપની ખેંચાણ શક્તિ શું કહું, ખેંચાણ શક્તિ શબ્દ લાવે છે. કે રૂપની ખેંચાણ શક્તિ શું કહું, દિલને રોકું તો પરાણે જાય છે, દિલને રોકું તો પરાણે જાય છે. ને બેફિકર થઈને ફિકરની ગોદમાં, બેફિકર થઈને ફિકરની ગોદમાં, રોજ સૈદા મોજ માણે જાય છે, રોજ સૈદા મોજ માણે જાય છે. તો એક ઉસ્તાદ શાયરની જે ગઝલ કહી શકાય. એણે મને કહ્યું કે કઈ દર્દની દવા કર, એણે મને કહ્યું કે કઈ દર્દની દવા કર, ગાગા લગા લગાગા, ગાગા લગા લગાગા સારે જહાં સે અચ્છા. એણે મને કહ્યું કે કઈ દર્દની દવા કર, મેં પણ કહ્યું હસીને જા ખુદા ખુદા કર. એણે મને કહ્યું કે કઈ દર્દની દવા કર, મેં પણ કહ્યું હસીને જા ખુદા ખુદા કર. એને બનાવ તારા અથવા બની જા એનો, એને બનાવ તારા અથવા બની જા એનો, જો થઈ શકે તો એ કર, જો થઈ શકે તો આ કર, જો થઈ શકે તો એ કર, જો થઈ શકે તો આ કર. તો મિત્રો આપ સૌને ખ્યાલ છે કે શરૂઆતના જે ગુજરાતી સાહિત્યના વિદ્વાનો હતા એ ગઝલને ઉતરતો કાવ્ય પ્રકાર ગણતા. એમ કહેવા માટે, એમ માનવા માટે એમની પાસે વ્યાજબી કારણો હતા. પણ પાછળથી ગુજરાતી સાહિત્ય પર પ્રચંડ પ્રભાવ ધરાવનાર ઉમાશંકર જોશી, સંગીત માર્તંડ પંડિત ઓમકારનાથ, જ્યોતિન્દ્ર દવે જેવા દિગ્ગજો ગઝલ સમ્રાટ સૈદા સાહેબની કવિતાથી, એમના પ્રભાવથી આકર્ષાયા, એમના મિત્ર થયા, અંતર ઘટ્યું. મુશાયરામાં પ્રમુખ સ્થાને ઉમાશંકર જોશી હોય, પંડિત ઓમકારનાથજી હોય. તો સૈદા સાહેબની શાયરીથી અને એમની ગુડવિલથી ગુજરાતી ગઝલને એક દરજ્જો મળ્યો. શિષ્ટ સાહિત્યમાં ગઝલને સ્થાન મળવાની શરૂઆત થઈ. સૈદાની સાથે સાથે આ લોકો આવ્યા, શૂન્ય સાહેબ અને મરીઝ સાહેબ. એ પહેલાં સગીર, સિરતી અને પતિલ જેવા શાયરોએ ગઝલના સાચા શાસ્ત્રીય સ્વરૂપને પારખ્યું. ગઝલને ઉર્ધ્વ ગતિ કરાવનારી એમની એક બે રચના તમે જુઓ. આ ગઝલ છે એમની, એ કોઈ સંજોગોમાં તમને જૂની નહીં લાગે. કે હાથ આવ્યું હતું હરણ છૂટ્યું, કે હાથ આવ્યું હતું હરણ છૂટ્યું, હાય મારું એ બાળપણ છૂટ્યું. કે હાય મારું એ બાળપણ છૂટ્યું. ને પગથી છૂટી જવાની પગદંડી, પગથી
છૂટી જવાની પગદંડી એમનું જો કદી રટણ છૂટ્યું, કે એમનું જો કદી રટણ, એ રટણ જે કરો છો એ રટણ ચાલુ રાખવું પડે, નહીં તો પગથી પગદંડી છૂટી જાય. અને આ શેર સાંભળજો કે મદભરી આંખ એમની જોતા, મદભરી આંખ એમની જોતા, છૂટી વાણી ન વ્યાકરણ છૂટ્યું, છૂટી વાણી ન વ્યાકરણ છૂટ્યું. કોઈની આસને ગ્રહણ લાગ્યું, ગ્રહણ નહીં પણ ગ્રહણ, કે કોઈની આશને ગ્રહણ લાગ્યું, કોઈની આશનું ગ્રહણ છૂટ્યું. ને સ્વપ્નમાં એમનાથી રસમસ્તી, નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું, નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું. ને એમના પગ પખાડવા કાજે, શ્રદ્ધા જુઓ કે એમના પગ પખાડવા કાજે, આંખથી ફૂટીને ઝરણ છૂટ્યું, આંખથી ફૂટીને ઝરણ છૂટ્યું. તો જ્યોતિન્દ્ર દવે, આપણે તો હાસ્યકાર તરીકે એમને ઓળખીએ છીએ, પણ ગઝલકારો, કેમ કે મુશાયરાનું સંચાલન કરતા એમના સમયમાં, અને ગઝલકારો માટે બહુ આરાધ્ય હતા એ, અને ઘણા બધાની પ્રસ્તાવના પણ એમણે લખી છે. તો જ્યોતિન્દ્ર દવેએ લખ્યું છે કે એમણે ગઝલોને લોકાભિમુખ બનાવી અને લોકોને ગઝલાભિમુખ બનાવ્યા. સૈદા સાહેબે ગઝલોને લોકાભિમુખ બનાવી અને લોકોને ગઝલાભિમુખ બનાવ્યા, એટલે કે લોકોને ગઝલ સાંભળતા કર્યા, એક ટેવ પાડી ગુજરાતમાં. તો કોઈ પણ લેખકનું સ્થાન નક્કી કરતા એની કૃતિની ગુણવત્તા ઉપરાંત એ જમાનાના લેખકો પર અને એ પછીની પેઢીના લેખકો પર એની કેવી અને કેટલી અસર છે એનો વિચાર કરવો ઘટે. તો સૈદાની અસર આધુનિક ગઝલકારો પર કેટલા પ્રબળ પ્રમાણમાં પડી છે એ સૌ કોઈ જાણે છે. આ લખાણ જ્યોતિન્દ્ર દવેનું છે અને આ 75 વર્ષ જૂનું લખાણ છે. એમના સમકાલીન વિવેચક હતા રામપ્રસાદ બક્ષી. તો રામપ્રસાદ બક્ષી કહે છે, બહુ વિદ્વાન વિવેચક હતા, કે ગઝલની કદર વધી એમાં સૈદાનો મોટો ફાળો છે. સૈદા સાહેબે ગઝલનું ગુજરાતીકરણ કર્યું. એ કહે છે કે સૈદા સાહેબે ગઝલનું ગુજરાતીકરણ કર્યું. ઉદાહરણ આપવા માટે એ સૈદા સાહેબનો એક શેર ખપમાં લે છે કે શબ્દના ગહેકી રહ્યા છે મોરલા, શબ્દના ગહેકી રહ્યા છે મોરલા, ભાવના મારી ઢળકતી ઢેલ છે, કે ભાવના મારી ઢળકતી. એ કહે છે કે ઉર્દુ કવિતામાંથી આવે તો બુલબુલ આવે ને सम्मा આવે ને પરવાના આવે ને, હા ને, આ બધું આવે. તો એ ઉર્દુ છે, એ ફારસી છે. પણ જ્યારે આ શાયર શબ્દના ગહેકી રહ્યા છે મોરલા, ભાવના મારી ઢળકતી ઢેલ છે, તો બક્ષી સાહેબ કહે છે, રામપ્રસાદ બક્ષી, કે આ શેરમાં વાણી, રૂપક, પ્રતીક બધું ગુજરાતી છે. સૈદાની કવિતામાં ઉર્દુ શાયરીએ ભારતીય તત્વજ્ઞાન સાથે હાથ મિલાવ્યા છે, ગુજરાતી ભાષા સાથે હૈયું મિલાવ્યું છે. શું કહે છે? ભારતીય તત્વજ્ઞાન સાથે હાથ મિલાવ્યા છે અને ગુજરાતી ભાષા સાથે હૈયું મિલાવ્યું છે સૈદાની કવિતાએ. તો આ ગઝલના બીજા શેરો પણ મજાના છે કે બોલ સાદા બોલવામાં સહેલ છે પણ સમજવામાં અતિ મુશ્કેલ છે. અને આ શેરમાં કહે છે કે આપના દર્શન કરું કેવી રીતે, આંખ ઉપર મોતીઓ આવેલ છે. હવે જોજો, મોતીઓ તમે એમ બોલો ને એટલે આંખની વ્યાધિ, મોતીઓ, બરાબર ને, પણ મોતીઓ એમ બોલો, હા, એટલે કે આપના દર્શન કરું કેવી રીતે, આંખ ઉપર મોતીઓ આવેલ છે. તો આ એમનો બહુ શોખ હતો એક શબ્દના બે અર્થ કરવાનો. વાળ માથાના નથી મારા સફેદ, મેં જુવાનીનું કફન બાંધેલ છે. તો સૈદા સાહેબનો ગઝલ ગુલજાર ઉપલબ્ધ નહોતો. 1961, 65, 66માં 1, 2, 3 પુસ્તકો થયા. પછી કાળની ગરતામાં અમે જ્યારે વાંચવાની ઈચ્છા કરેલી 1985, 87, તો સૈદા સાહેબનું ક્યાંય પુસ્તક મળતું નહોતું. તો 1999માં અશ્રુ ચાલ્યા જાય છે, શોભિત દેસાઈના પ્રયાસોથી મને લાગે છે કે એ પ્રગટ થયેલો. તો એની પ્રસ્તાવનામાં શોભિતભાઈ લખે છે કે ગુજારે જે શિરે તારાથી ગઝલ ગુજરાતી બની એની ના નહીં, પણ બહુ લાંબા સમય સુધી ગઝલ માત્ર એક મિજાજ બનીને રહી ગઈ હતી અથવા છંદમાં ગોઠવાયેલા અટપટા શબ્દોમાં મર્યાદિત રહી ગઈ હતી. એ સમયના પ્રમાદી કવિઓએ તો કાફિયાને પણ જરૂરી ગણ્યા નહીં. જાણે ગઝલનો એકમાત્ર હેતુ માશુકની મદીલી મોહબ્બત, આ શોભિતભાઈ લખે છે, જાણે અશ્રુ ચાલ્યા જાય છેની પ્રસ્તાવનામાં શોભિતભાઈ લખે છે કે જાણે ગઝલનો એકમાત્ર હેતુ માશુકની મદીલી મોહબ્બત લાગણી વેળાથી વ્યક્ત કરવાનો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. એવું પણ લાગવા માંડ્યું હતું કે શું મોટા વિચારો વહન કરવા માટે ગઝલનું સ્વરૂપ અક્ષમ તો નથી ને? બસ બરાબર આ જ તાણે ગઝલની ક્ષિતિજ પર સૈદા ઉગ્યા. લજામણીના છોડ જેવી મુલાયમ ભાષા,
અવનવા છંદો અને કાફિયાની ચુસ્તી, ગઝલ માટે ખૂબ જ અનિવાર્ય એવો મિજાજ, ઉત્તમ વિચારો અને અતિશય પાણીદાર અભિવ્યક્તિના લીધે શૈદા ન કેવળ પોતે એક ઉત્તમ સર્જક બન્યા, પરંતુ ગઝલને એક શિષ્ટ કાવ્ય પ્રકાર તરીકેનું સ્થાન અપાવવાનું ભીષ્મ કાર્ય એમના હાથે થયું. તેઓ આગળ લખે છે કે ગુજરાતી ગઝલમાં ગઝલ એક કાવ્ય સ્વરૂપ તરીકે પાંગરી રહી હતી ત્યારે શૈદા સાહેબ સામે બે વિકલ્પો હતા. કાં તો વિચારોની ઊંચાઈને શબ્દોની ભૂલભુલામણીમાં ગોઠવીને બહુ ઓછા ભાવકો સુધી પહોંચવાનું શક્ય બને એવી ઉચ્ચ કક્ષાની ગઝલો લખવી, અને બીજો વિકલ્પ એ હતો કે ગઝલના બાની અને તત્વને બને એટલા સરળ રાખીને એક મોટા સમુદાય સુધી ગઝલ પહોંચાડવી. સૈદાએ સમય સંજોગો અનુસાર બીજો વિકલ્પ પસંદ કર્યો અને આમ કરીને પણ એમણે ઉચ્ચ દરજ્જાના શેરો તો આપ્યા જ છે. મરીજ સાહેબે કહ્યું છે, આ મરીજ સાહેબનું કોટ મને એક વેબસાઇટ પરથી મળ્યું. એક કેનેડામાં એક મોહમ્મદ અલી વફા નામના એક ભાઈ છે, એમનો એક બઝમે વફા નામનો બ્લોગ ચાલે છે. તો એના પર મરીજ સાહેબની મને અને બેફામ સાહેબની વાત મળી, એ મેં લખી છે. મરીજ સાહેબે કહ્યું છે કે જો શૈદા સાહેબ પર ગઝલને લોકપ્રિય બનાવવાનો, લોકભોગ્ય બનાવવાનો ભાર ન હોત, એણે જે કામ કર્યું એ જે પથ્થરને તોડવાનું કામ હતું, પહાડને તોડીને રસ્તો કરવાનું, એ કામ ના હોત અને એ જો મોડા આવ્યા હોત, મરીજ સાહેબ કહે છે જો શૈદા સાહેબ પર ગઝલને લોકપ્રિય બનાવવાનો ભાર ન હોત, લોકભોગ્ય બનાવવાનો ભાર ન હોત, તો ખૂબ ઊંડાણ ભરેલા શેરો લખવાની એમની ક્ષમતા હતી અને એમણે એમ જો કર્યું હોત તો અમારી પેઢીના સૌ શાયરો કરતાં એ મોટા શાયર બન્યા હોત, મરીજ સાહેબ કહે છે. તો એક બે શેર એના સંભળાવું શૈદા સાહેબના, કે હું સમજો કે નજર ભૂલી પડી છે. એ હળવાશમાં રહ્યા કે હું સમજો કે નજર ભૂલી પડી છે, નવાઈ છે કે નવી દુનિયા જડી છે. અને આ શેર સાંભળજો, કે તમારી આંખ પર અંકુશ રાખો, કે તમારી આંખ પર અંકુશ રાખો, હવે તો એ બહુ માથે ચડી છે, કે હવે તો બહુ તો આ આંખને માથે ચડાવી એ હઝલ અને ગઝલની વચ્ચે રહીને એમણે કામ કર્યું કે તમારી આંખ પર અંકુશ રાખો, હવે તો એ બહુ માથે ચડી છે. એક બે ગઝલ સંભળાવીશ, કે જાઉં છું મંદિર મહી મસ્જિદ મહી પણ જાઉં છું, કે જાઉં છું મંદિર મહી મસ્જિદ મહી પણ જાઉં છું, એ પછી એકાંતમાં બેસી બહુ મૂંઝાઉં છું, કો સમય હરખાઉં છું, હરખાઈને પસ્તાઉં છું. શેર સાંભળજો, કે કો સમય હરખાઉં છું, હરખાઈને પસ્તાઉં છું, કો સમય પસ્તાઉં છું, પસ્તાઈને હરખાઉં છું. ને કોણ કહે છે કાંઈ ખાવાનું મને મળતું નથી, કોણ કહે છે કે કાંઈ ખાવાનું મને મળતું નથી, રાત દિવસ એક સરખી ઠોકરો તો ખાઉં છું, કે રાત દિવસ એક સરખી ઠોકરો તો ખાઉં છું. ને મિત્ર તારી મિત્રતાએ આપી છે એવી મજા, કે મિત્ર તારી મિત્રતાએ આપી છે એવી મજા, શત્રુઓ કહેતા હવે શરમાઉં છું, શત્રુઓ કહેતા હવે શરમાઉં છું. હવે આ શેર જોજો, કે માર્ગદર્શક માર્ગ ભૂલ્યો, ભૂલીને ભૂલો પડ્યો, કે માર્ગદર્શક માર્ગ ભૂલ્યો, ભૂલીને ભૂલો પડ્યો, મેં કહ્યું ગભરા નહીં, લે ચાલ હું લઈ જાઉં છું. માર્ગદર્શક માર્ગ ભૂલ્યો, ભૂલીને ભૂલો પડ્યો, મેં કહ્યું ગભરા નહીં. આ બોલચાલની ભાષા છે, આ ગઝલની ભાષા છે, કે મેં કહ્યું ગભરા નહીં, લે ચાલ હું લઈ જાઉં છું. ને પ્રેમમાં શૈદા નિરંતર પ્રાણ વિનિમય હોય છે. પ્રેમમાં તરત જ પછી વાત આખી ભારે ઊંચી કરી નાખે, કે પ્રેમમાં શૈદા નિરંતર પ્રાણ વિનિમય હોય છે, તે કદી હું થાય છે તો હું કદી તે થાઉં છું, તે કદી હું થાય છે તો હું કદી તે થાઉં છું. કદી અશ્રુબિંદુમાં તરતો ફરું છું. 1947માં તરહી મુશાયરો થયેલો, એમાં એમણે આ ગઝલ લખેલી, કે કદી અશ્રુબિંદુમાં તરતો ફરું છું, કદી અશ્રુબિંદુના મોતી કરું છું, ગિરા ગુર્જરી આ નથી શેર મારા, હૃદયના છે ટુકડા હું ચરણે ધરું છું. ગિરા ગુર્જરી આ નથી શેર મારા, હૃદયના છે ટુકડા હું ચરણે ધરું છું. જીવનમાં મરણ છે, મરણ છે જીવનમાં, જીવનમાં મરણ છે, મરણ છે જીવનમાં, મરું છું જીવું છું, જીવું છું મરું છું. હૃદય મારું બાળી હસીએ રહ્યા છે, હૃદય મારું બાળી હસીએ રહ્યા છે, હું એ જોઈને આંખ ટાળી કરું છું, હું એ જોઈને આંખ ટાળી કરું છું. નવા કોલ એ રોજ આપી રહ્યા છે, નવા રોજ સપના હું જોયા કરું છું. અને આ ગઝલ સાંભળજો, કે જિંદગીમાં સાર કંઈ બાકી નથી, કે જિંદગીમાં સાર કંઈ બાકી નથી, જીત અથવા હાર કંઈ બાકી નથી. જોઈને મારી દશા એણે કહ્યું શ્વાસ છે બે ચાર,
બાકી કંઈ નથી, કે શ્વાસ છે બે ચાર બાકી કંઈ નથી. આ રદીફને છૂટો કેવી રીતે પાડે છે? વસ્ત્ર જીવનનું થયું છે તાર તાર, તાર છે બે ચાર બાકી કંઈ નથી. ને કામ તારું લે કરી પડવારમાં, કે કામ તારું લે કરી પડવારમાં છે જીવન પડવાર બાકી કંઈ નથી. ને એક ઉર્મી છે ફકત શૈદા તની, એક ઉર્મી છે ફકત શૈદા તની, આ ગઝલમાં સાર બાકી કંઈ નથી. બીજી એક ગઝલમાં કહે છે કે હોય ગમ લાખો બને એ ગમનો મુજને ગમ નથી, હોય ગમ લાખો ભલે એ ગમનો મુજને ગમ નથી, આપ શ્વાસે શ્વાસમાં છો એ ખુશી કંઈ કમ નથી. ને એક છે એની જુદાઈ એક એની યાદ છે, કે એક છે એની જુદાઈ એક એની યાદ છે, બેઉ છે બહેનો ભલા તડપાવવામાં કમ નથી. કે એક એની છે જુદાઈ એક એની યાદ છે, બેઉ છે બહેનો ભલા તડપાવવામાં કમ નથી. જિંદગીનો ભેદ મારો પાણીમાં પાણી થશે, શબ્દ પર જિંદગીનો ભેદ મારો પાણીમાં પાણી થશે. હવે પાણી થવું એટલે પાણીમાં ગયું એમ નકામું ગયું, પણ આ પાણીમાં પાણી કેમ વાપરે છે જોજો, કે જિંદગીનો ભેદ મારો પાણીમાં પાણી થશે, શબ્દ પર સંયમ કર્યો પણ આંખ પર સંયમ નથી, શબ્દ પર સંયમ કર્યો પણ આંખ પર સંયમ નથી. ને હર્ષ પર સંયમ ન હો તો હર્ષ દુઃખનું મૂળ છે, કે હર્ષ પર સંયમ ન હો તો હર્ષ દુઃખનું મૂળ છે. ને શોક સહેતા આવડે તો હર્ષથી કંઈ કમ નથી, શોક સહેતા આવડે તો હર્ષથી કંઈ કમ નથી. ને હર્ષથી ફૂલાય છે શું, શોકથી ગભરાય શું, કહે છે કે હર્ષથી ફૂલાય છે શું, શોકથી ગભરાય શું, હર્ષ પણ કાયમ નથી ને શોક પણ કાયમ નથી. પ્રાણની પરવા તજીને પ્રાણ મૂકો દાવમાં, પ્રાણની પરવા તજીને પ્રાણ મૂકો દાવમાં, પ્રેમ કરવો હોય તો સૈદા બહુ જોખમ નથી, પ્રેમ કરવો હોય તો સૈદા બહુ જોખમ નથી. સૈદા સાહેબે જે એક પંક્તિ આપેલી લગભગ 48ની સાલમાં, કે રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના, આના પર બધાએ લખેલી. તો એમાં એમની ગઝલના 2-3 શેર સંભળાવીશ. કે પડવારની છે મહેફિલ પળમાં મરી જવાના, દીપક અને પતંગો બંને ઠરી જવાના, સાગર તરંગ થઈને સાગર મહી મળી જા, સાગર તરંગ થઈને સાગર મહી મળી જા, સાને ધરે તરંગો સાગર તરી જવાના, કે સાને ધરે તરંગો સાગર તરી જવાના. ને શું બાળકો બિચારા કાજળની વાત જાણે, શું બાળકો બિચારા કાજળની વાત જાણે, આંખોની સાથે મોઢું કાળું કરી જવાના, આંખોની સાથે મોઢું કાળું કરી જવાના. તો આ સૈદા સાહેબ એકવાર ગાંધીજીને મળવા જુહુ ગાંધીગ્રામ પહોંચી ગયા, અને ત્યાં ગાંધીજીને આ નઝમ જય ભારતી એમણે સંભળાવી, પણ ગાંધીજી કંઈ વાહવા કે દુબારા ન કર્યું. તો સૈદા સાહેબ નાસીપાસ થયા હશે, પણ પછી ખબર પડી કે ગાંધીજીનો મૌનવાર હતો, સોમવાર હતો, એટલે ગાંધીજી બોલે તો નહીં. તો ગાંધીજીએ બાકાયદા દાદ આપી, લખીને આપી. એમણે એ નઝમ લખેલો કાગળ લીધો અને એ કાગળ પર પોતાના ગરબડિયા અક્ષર જે છે એમાં લખ્યું, બહુ મીઠું લાગ્યું. એ કાગળ આપણા બાસિલભાઈની પાસે હજુ પણ એ ઓરિજિનલ પેપર છે, ગાંધીજીના હાથથી લખેલો. તો ગાંધીજી સાથે કોણ અસહમત થાય? 1 કલાકમાં આપણે પણ કહેવું હોય તો એમ કહી શકીએ કે બહુ મીઠું લાગ્યું. ખુદ ગાંધીજીની પ્રશંસા પ્રાપ્ત કરનાર આ શાયરનું નામ ગુજરાતી ગઝલના ઇતિહાસમાં મોખરે રહેશે સાહેબ. જે સલુકાઈથી, જે કાબલિયતથી સૈદા સાહેબે અને એમના યુગના, એમના પછીના શાયરોએ ગઝલનો પ્રથમ લોકહૈયામાં અને ત્યારબાદ ગુજરાતી સાહિત્યની મુખ્ય ધારામાં પ્રવેશ કરાવ્યો, એ ઘટના કાબિલે દાદ હતી. તો આ પાયાના ગઝલકારોએ કરેલી મજબૂત શરૂઆત ઉપર ગઝલનું આલિશાન અને જાજરમાન ભવન રચવાનું કામ એ પછીની પેઢીએ કર્યું છે. મરીઝ સાહેબે એમ કહ્યું છે કે જો સૈદા સાહેબે એમના પરિશ્રમથી ગુજરાતને, મરીઝ સાહેબ અને સૈદા સાહેબ વચ્ચે થોડી કોમ્પિટિશન પણ હતી, થોડી સ્પર્ધા પણ હતી. કેમ કે સૈદા સાહેબને પાસે જે સ્કિલ હતી ને, એ સ્કિલ એ સમયના બીજા કોઈ શાયર પાસે હતી નહીં. એટલે સૈદા સાહેબે એક વખત એક પંક્તિ લખી, कैद हयात बंद गम असलम में दोनों एक है. આ ગાલિબની પંક્તિ છે, પણ આ છંદમાં હતી. મોત સે પહેલે આદમી ગમ સે નિજાત પાએ ક્યું. અને સૈદા સાહેબ એવું બોલ્યા, ત્યાં બધા શાયરો બેઠેલા હતા, વતનની ઓફિસમાં બધા બેઠેલા હતા, અમીરી હતા,
સૈફ સાહેબ તો ત્યારે કદાચ નહોતા, પણ બીજા 2-3 શાયરો હતા. આસિમ સાહેબ હશે, કોઈક 2-3 શાયરો એ નાઝ સ્ટુડિયો કે નાઝ થિયેટરની આજુબાજુની કોઈ જગ્યા ને ત્યાં આ લોકો બેઠેલા હતા. સૈદા સાહેબ આવ્યા અને સૈદા સાહેબ એક ગઝલ ત્યાં મૂકી કે આ ગઝલ મેં 3 દિવસ મહેનત કરીને લખી છે અને ગુજરાતી ભાષામાં આ છંદમાં હજુ સુધી કોઈએ કામ કર્યું નથી. પછી સૈદા સાહેબ તો નીકળી ગયા, એમનું બધું જાહેરાતો ઉઘરાવવાની હોય એટલે દોડાદોડીમાં હોય, નીકળી ગયા. અને પછી જરાક વાર રહીને મરીઝ સાહેબ ત્યાં આવ્યા અને બધાએ વાત કરી કે ઓય અબ્બાસ આ જો એમ કે આ ગઝલ ગુજરાતીમાં એમ કે આ છંદમાં કોઈએ ગઝલ એમ. મરીઝ સાહેબે એમ જોયું કે અચ્છા આ છંદ છે, ઓકે. હવે 20 મિનિટમાં ગઝલ મરીઝ સાહેબે ત્યાં બેઠા બેઠા લખી નાખી. કોશિશની કોઈ ભાવના પ્રેમ જગતમાં લાવના, આવી શકાય આવના, આવી જવાય આવતું. તું એ કહે હું ક્યાં નથી, લે હું કહું તું ક્યાં નથી. આ જમીન મરીઝ સૈદા સાહેબની છે, એના પર મરીઝ સાહેબ લખે છે. ભગવાનને કહે છે કે લે હું તું એ કહે હું ક્યાં નથી. ભગવાન કહે છે કે હું તો બધે જ છું, સર્વત્ર છું, તો હું તને કહું છું કે તું ક્યાં નથી. તું એ કહે હું ક્યાં નથી, લે હું કહું તું ક્યાં નથી. મારી સમજમાં કાં નથી, મારી સમજમાં આવતું, મારી સમજમાં કાં નથી. તું બધે હશે પણ મારી સમજમાં નથી આવતો. તું ત્યાં આવે એ દિવસે તું સર્વત્ર કહેવાય, ત્યાં સુધી તું સર્વત્ર નથી એમ. તો આ મરીઝ સાહેબે લખેલું. તો એક મીઠી રકઝક ચાલતી, પણ મરીઝ સાહેબના મનમાં સૈદા સાહેબ માટે બહુ સન્માન હતું. કોઈ પણ સમકાલીન કરતાં બહુ સન્માન સૈદા સાહેબ માટે હતું. એમણે એમ કહ્યું છે મરીઝ સાહેબે કે જો સૈદા સાહેબે એમના પરિશ્રમથી ગુજરાતને ગઝલ સાંભળતું ન કર્યું હોત તો અમારી પેઢીના બેફામ શૂન્ય ઘાયલ કોઈના પણ માટે આટલા પ્રસિદ્ધ થવું અસંભવ હતું. સૈદા સાહેબે સાંભળતા કર્યા એટલે અમારી ગઝલો ગુજરાતે સાંભળી. તો મરીઝ તો આપણે બધા એમને ગુજરાતના ગાલિબ કહીએ છીએ, તો એના માટેની જમીન સૈદાએ તૈયાર કરી હતી. ગાલિબે તો લખેલું, તમને ખ્યાલ હશે કે રેખતે કે તુમ્હી ઉસ્તાદ નહીં હો ગાલિબ. રેખતે એટલે આપણે વાત થઈ કે ઉર્દુ ભાષા, કે ગાલિબને બહુ મોડે ખબર પડી કે ગાલિબને એમ પોતાના હયાતી દરમિયાન તો એમ જ હતું ને કે આપણા જેવું તો કોણ લખે, પણ પછી થોડા વખત પછી એમને ખબર પડી कि रेखते के तुम ही उस्ताद नहीं हो गालिब, कहते हैं अगले ज़माने में कोई मीर भी था, कहते हैं अगले ज़माने में कोई मीर भी था. તો સૈદાના જમાઈ અને એમના શિષ્ય બેફામ સાહેબે આ વાત સાથે તંતુ સાધીને કહ્યું કે જો મરીઝ ગુજરાતના ગાલિબ હોય તો સૈદા સાહેબ ગુજરાતના મીર તકી મીર હતા. અને મીર શબ્દનો અર્થ પણ થાય સેનાપતિ. તો ગુજરાતી ગઝલના સેનાપતિને વંદન કરીને મહાન શાયરોના શબ્દોની નીચે આપણી સહી કરીને સૈદા સાહેબની સ્મૃતિઓને આપણે વંદન કરીએ. સૈદા સાહેબને 4 સંતાનો, 4 મેલ અને 3 ફિમેલ. એટલે રજબભાઈ પહેલાં, બીજા એમના પુત્રનું નામ મોહમ્મદભાઈ છોટે સૈદાના નામથી ઓળખાતા અને એ પણ કવિ સંમેલનોમાં મુશાયરાઓમાં ભાગ લેતા. છોટે સૈદા નામ હતું એમનું, એ શાયર હતા. પછી હબીબભાઈ જે આ યાસીનભાઈના પિતાજી થાય, અને એ પછી છેલ્લા ભાઈ એ અફઝલભાઈ જે આ બાસિલભાઈના પપ્પા થાય. એ સિવાય એમની 3 દીકરીઓ હતી, એમાંથી એક રૂકૈયા એ બરકત વિરાણીના વાઇફ થાય, એટલે કે બરકત વિરાણીના સસરા સૈદા થયા, બરાબર. અને એ સિવાય બીજી 2 બહેનો હતી, એક મહેરુન્નિસા અને એકનું મુબારકબેન. તો આ રીતે 3 દીકરીઓ અને 4 દીકરા, એમ 7 સંતાનો હતા. ઓમ કોમ્યુનિકેશન જેને ભેગા કરે છે એ કોઈ 100 માણસો નથી, એ છૂટાછવાયા 100 માણસો નથી. આ ગુજરાતનું સાંસ્કૃતિક હૃદય છે. એટલે અહીંયા આવવાનું કાયમ ગમે છે મને, અને કાયમ આવી રીતે વાત કરવાનું આનંદ થાય છે. રહીશભાઈના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો રહીશભાઈનું ખૂબ તાળીથી અભિવાદન કરીએ. રહીશભાઈ, આપને વંદન, આપનો ખૂબ ખૂબ આભાર. આજે સૈદાના પૌત્ર, 2 પૌત્ર અહીંયા ઉપસ્થિત છે, માન્ય શ્રી યાસીનભાઈ અને માન્ય શ્રી બાસિલભાઈ. બંને પૌત્રોને વિનંતી કે જો સમયની અનુકૂળતા છે, આપને યોગ્ય લાગે તો પ્રાસંગિક કંઈ પણ વાત કરી શકો એમ છો. આપનું સ્વાગત છે. બોલવા માટે તો હું ક્યારેય બોલ્યો નથી, પણ આપ સૌનો બહુ આભાર. મનીષભાઈનો અને રહીશભાઈનો અને તમારા બધાનો બહુ આભાર. બસ, થેન્ક યુ વેરી મચ. બસ પપ્પા એ જ કહેતા કે જ્યારે જીના સાહેબ સાથે મળ્યા હતા કે મોહમ્મદ અલી સાથે, સૈદા ચાલો તમને પાકિસ્તાન લઈ જાઉં છું. તેમણે વાત કરી કે નહીં, મને આ હિન્દુસ્તાનની મિટ્ટીમાં દફન થવું છે. આભાર યાસીનભાઈ, આભાર બાસિલભાઈ.
આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. આપ સૌનો પુનઃ આભાર.